भोलेनाथ भगवान की जय। महाशक्ति मात की जय। आज किया आनंद की जय। सब संतों भाइयों की जय। हर हर महादेव। આજે મહાશિવરાત્રિના ઉપલક્ષમાં અવતારિક આત્મા ગુરુદેવ આસન પર બિરાજમાન, દૂર દૂરથી પધારેલા પ્રેમના ભાઈઓ, ધર્મની બહેને, નાના બાળકો, આજે ગુરુ શરણે ધર્મસભાને અંદર આપણને બેસવાનો તક મળ્યો. તેમના આસન પર બેઠે બેઠે આપણે પોતાનું ધ્યાન ધરવા કહેશે ગુરુ. ધ્યાન ધરી સાંભળજો, હરિજનો સરકી જવું મુશ્કેલ. એટલે આપણે સભા બેહીએ ને આપણું ધ્યાન કાં રખડતું હોય તો પછી લાખની શબ્દો આપણે અંદર ખાક થઈ જાય. આજનો મહાશિવરાત્રિનો દિવસ, આજે વાણિયાંતા કોઈ બિનતા વેપાર ઉધાર ઓછી કરીએ, 12 મહિનાનો એકદમ હિસાબ કરીએ, એવી રીતે પાપ ધર્મનો હિસાબ. જૂનું જમે કરવાનું, નવું નામે નહીં કરવાનું, એમનો ખ્યાલ રાખવા કહેશે ગુરુદેવ. ખૂબ ખ્યાલ રાખીને બોલવાનો, ખૂબ ખ્યાલ રાખીને ભાવવાનો, ખ્યાલ રાખીને આપણા જીવનનો તંત્ર નિભાવવા કહેશે. અવતાર એમ કિંમત કરીએ તો મોંઘા મૂલ્યનો છે, તો પોતાના અવતારની ગુરુ કહેશે પોતે કિંમત કરો. પોતે કિંમત કરીને જીવો. હું છે ઇનમાં કીધું કે મુझ में राम, तुझ में राम, सब में राम समाया. करवे सबसे प्यार, कोई पराई चीज नहीं મળે. તારો મારો નહીં લાગવું જોઈએ. સબને અંદર રોમ રોમ ને અંદર રામ રમી રહ્યો. એવી મીમા આજ આપણને ગુરુદેવ મળ્યા અને ભક્તિ માતા આવે તો આપણને જાણવા મળ્યું, સમજવા મળ્યું. વાહ વાહ, ભગવાન ભલી કરી. નહીં તો ટગલે પગલે જાતેલા આપો મોહતની નજીક. તો ખૂબ મોટો ભાગ ને ખૂબ મોટો કિસ્મત આજે ગુરુએ બતાડ્યો ને આપણે એક હારમાં પવાન બઠા ને ભક્તિ માતાના શરણમાં. તો ખૂબ આનંદની વાત, ખૂબ ખુશીની વાત, ખૂબ ભાવની વાત. એવી વસ્તુ જાતેલી આપણા આગળ આપણને ગમની હતી, પણ આપણને આજે વિચાર કરે એવું થઈ ગયું. આપણી ભૂલેલી સમાજને અંદર આજે કેવી કેવી જાતની આજે વાસનાઓ વશ કરીને આજે હારમાં પવાઈને ધર્મસભાની અંદર ગુરુના શરણમાં બેસવાનો તક મળ્યો. તો આપણા શરીર દ્વારા તો બધું મળતેલું, અન્ન ખાવા, જલ પીવા, કપડું ઓઢવા, પૈસો વાપરવા, પણ અમારી આત્મા ભાવ વગર ભૂખી હતી, પ્રેમ વગર પ્યાસી, જ્ઞાન વગર ઉગાડી હતી. એમના ગુરુના વસનથી અમારી આત્માની પૂર્તિ કરવાને લીધે આપો ગુરુદેવના શરણમાં આવ્યા છે. હવે ગુરુદેવની વાણીનો રસપાન લેહો. અમારી વાણી વિરામ દી. સતગુરુ.